નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ અને આજે વાત કરી રહ્યા છે જે મહત્વના સમાચાર છે કે જે આજે સવારથી જ કહી શકીએ છીએ કે જેની રાહ જોવાઈ રહી છે, એટલે કે આજે આઈપીએલ ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ્યારે રમાવા જઈ રહી છે ત્યારે ગઈકાલથી જ એવો માહોલ જોવા મળી રહ્યો છે કે જાણે અમદાવાદના વીકેન્ડ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો હોય। જે રીતે સવારથી જ લોકોની ભીડ ત્યાં જોવા મળી ને ઇવન ગઈકાલે રાત્રે જ્યારે વરસાદ પડ્યો ત્યારે પણ જોવા મળ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ઘણા બધા લોકો જોવા મળ્યા હતા, કારણ કે આ ફાઇનલ મેચ છે ને ફાઇનલ મેચમાં જ્યારે આરસીબી હોય અને સામે ગુજરાત ટાઇટન્સની મેચ હોય ત્યારે ચોક્કસપણે આ માહોલ જોવા મળે છે, કારણ કે આ બંને ટીમો એવી ટીમો છે કે જેના ખેલાડીઓની સાથે તમામ જે ક્રિકેટના ચાહકો છે, ક્રિકેટ લવર્સ છે, તે લોકોનો પ્રેમ જોડાયેલો છે। ઘણા લોકો આજે આરસીબી માટે એક્સાઇટેડ છે તો ઘણા બધા લોકો આજે ગુજરાત ટાઇટન્સ માટે પણ એક્સાઇટેડ છે, કારણ કે મેચ ગુજરાતમાં છે તો ગુજરાતને લઈને પણ માહોલ છે। પણ બીજી તરફ વિરાટ કોહલી, કિંગ વિરાટ કોહલીના હોવાથી આરસીબી માટે પણ ઘણા લોકો ઉત્સુક છે। ત્યારે આજે આ મેચ કેવી જોવા મળશે, લોકોનો કેવો માહોલ જોવા મળી શકે છે, લોકોનો કેવો પ્રેમ આ ખેલાડીઓ માટે જોવા મળશે, વરસાદનો વિઘ્ન પણ નડી શકે છે કેમ, તમામ વિષયો પર વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ ડેસ્ક ઇન્ચાર્જ અશોકભાઈ મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, શું કહેશો આજનો આ ફાઇનલ મુકાબલો? સૌથી પહેલા તો જ્યારે અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો હોય ત્યારે અમદાવાદનો આ માહોલ 2-3 દિવસથી કેવો જોવા મળી રહ્યો છે? આ મેચ માટે કેટલી એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે? બિલકુલ એક્સાઇટમેન્ટ જોવા મળી છે। ગઈકાલે જ અમે લોકો ત્યાં આગળ ગયા હતા પત્રકાર પરિષદમાં, ત્યારે પણ જોયું કે વિરાટ કોહલીની ટી શર્ટ છે અઢળક વેચાય છે, ઘણા શુભમન ગિલની ટી શર્ટ્સ પણ લે છે। એક જેને કહેવાય ને ક્રેઝ ચાલી રહ્યો છે। એક દિવસ પહેલાં એટલે કે 24 કલાક પહેલાં આ પરિસ્થિતિ હતી કે ત્યાં આગળ જવા આવવાની જગ્યા નહોતી, એટલો ટ્રાફિક જામ હતો। તો સ્વાભાવિક રીતે અમદાવાદમાં જ્યારે આવો મોટો પ્રસંગ હોય અને બીજી ખાસ વાત કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ પર આ જે મેચ રમાવાની છે ત્યારે એટલા બધા લોકો આવવાના છે, એટલા બધા લોકો મેચને માણવાના છે, એટલે એક્સાઇટમેન્ટ હોય ખૂબ સ્વાભાવિક છે। બીજું જોવા જઈએ તો આરસીબીની ટીમ તો પહેલાં આવી ગઈ છે, એટલે એ લોકોએ તો પ્રેક્ટિસ શરૂ કરી દીધી। ગુજરાત ટાઇટન્સની ટીમ થોડી મોડી આવી છે એટલે એમને પ્રેક્ટિસનો સમય ઓછો મળ્યો છે। એટલે આમ તમે જોવા જાઓ તો બંને ટીમો મજબૂત છે અને આપ સૌ જાણો છો કે બેંગ્લોરે પહેલી મેચની અંદર ગુજરાત ટાઇટન્સને હરાવી છે, એટલે આ મેચ એટલા માટે પણ રોમાંચક છે કે આજે ગુજરાત ટાઇટન્સ એ હારનો બદલો લેવા માટે મેદાને ઉતરશે। બીજી વસ્તુ કે ફૂલ હાઉસ હશે, એમાં કોઈ સવાલ નથી, 1 લાખથી ઉપરના પ્રેક્ષકો અહીંયા મોજૂદ હશે, એમની સામે રમવાનું છે, એટલે ક્યાંક એમ કહી શકાય કે બંને ટીમો ઉપર દબાણ હશે અને સૌથી વધારે દબાણ, મારી રીતે થોડુંક વધારે દબાણ ગુજરાત ટાઇટન્સ ઘર આંગણે રમે છે, હોમ ગ્રાઉન્ડ છે, હોમ ગ્રાઉન્ડ ઉપર આટલા બધા લોકોની સામે રમવાનું એક બહુ જ મોટી ચેલેન્જ હશે, પહેલી વાત। બીજું, ગુજરાત ટાઇટન્સને કેટલા લોકો પ્રેમ કરે છે કે નહીં તો ચોક્કસ ખબર પડશે આપણને, પણ વિરાટ કોહલીને પ્રેમ કરનારો વર્ગ ઘણો મોટો છે અને એ ગુજરાત ટાઇટન્સના ચાહકો હોય કે ક્રિકેટના ચાહકો હોય, એક વ્યક્તિ એમના માટે કોમન છે, એ વિરાટ કોહલી। એટલે વિરાટ કોહલી ફેક્ટર આજે કેટલું અસરકારક સાબિત થાય છે એ જોવાની મજા આવશે। બંને ટીમો મજબૂત છે, બંને ટીમોમાં સારા ખેલાડીઓ છે, બંને ટીમો ત્યારે તો પહેલી ને બીજી ટીમ રહી છે, એટલે ઓલ સેડ એન્ડ ડન જ્યારે ધેર આર પીપલ હુ લોકોને મેદાન સુધી લાવે એવી પર્સનાલિટી ધીમે ધીમે ઓછી થતી। ધોની હતા, રોહિત શર્મા છે, ધોની છે, આ બધા ખેલાડીઓને જોવા માટે લોકો આવે। હવે વિરાટ કોહલી છે, એ જે પર્ટિક્યુલર એની એન્ટ્રી છે, એની બેટિંગ છે, એ જ્યાં સુધી મેદાન ઉપર ટકશે એટલે વિકેટ ઉપર ટકશે અને રન બનાવશે ત્યાં સુધી હું માનું છું કે ગુજરાત ટાઇટન્સનો જે જુવાળ છે એ આપણને જોવા મળશે નહીં ફોર અ ટાઈમ બિંગ। અને ત્યારબાદ હું માનું છું કે યસ, શુભમન ગિલ છે, બાકીના સાઈ સુદર્શન છે, એ બધા ખેલાડીઓ છે, એમની બેટિંગ જોવા માટે લોકો એક્સાઇટેડ થશે। પણ એક વસ્તુ ચોક્કસ છે કે વિરાટ કોહલીનો ક્રેઝ છે એ ક્રેઝ આજે વધારે જોવા મળી શકે છે। જી બિલકુલ। શું લાગે છે આપને વિરાટ કોહલીનો ક્રેઝ જ્યારે જોવા મળવાનો છે ત્યારે અત્યાર સુધીનું એમના પરફોર્મન્સની વાત કરીએ અશોકભાઈ, તો કેવું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે? ઘણા સમયથી જે પ્રકારે જે લોકો છે તેમને જોવા માટે ઘણા બધા લોકો આજે કદાચ સ્ટેડિયમમાં પણ આવવાના છે, તો શું લાગે છે કે એ કેટલા ફોર્મમાં જોવા મળી રહ્યા છે? લોકો જે લોકોએ ખાસ વિરાટ કોહલી માટે ટિકિટના પૈસા ખર્ચા હશે, વસૂલ થશે? આમાં એવું છે કે ફાઇનલ છે અને આ આઈપીએલની મેચોમાં લોયલ્ટી નથી હોતી, લોયલ્ટી શિફ્ટ થાય છે। શિફ્ટ એના પ્રત્યે થાય છે કે જે ખેલાડી રમે એના પ્રત્યે લોયલ્ટી જતી રહે। શુભમન ગિલ જો ચોગ્ગા છગ્ગા મારતો હશે તો લોયલ્ટી એને તરફ છે,
અને જો વિરાટ કોહલી ચોગ્ગા છગ્ગા મારશે તો લોયલ્ટી ત્યાં છે. અહીંયા લોકો મેદાન ઉપર જોવા આવે છે ચોગ્ગા ને છગ્ગા. વિરાટ કોહલી હેઝ બીન સ્પ્લેન્ડિડ ઇન ધીસ પર્ટિક્યુલર ફોર્મેટ. આ વર્ષે બહુ જ શાનદાર રમી રહ્યા છે અને હી ઇઝ એન અ વેરી ગુડ નેક. હી પ્લેઝ ઓલ ધી શોટ્સ પરફેક્ટલી. અચ્છા, બીજું એક બહુ સરસ વાત મારે કરવી છે તમને અને દર્શક મિત્રોને કે ભાઈ બે ખેલાડીઓ એવા છે કે જેમાં તમારી પાસે ક્રિકેટિંગ શોટ જોવા મળશે. એક શુભમન ગિલ અને વિરાટ કોહલી. આ બંને ખેલાડીઓ છગ્ગા જ મારવાના એ ફોર્મ્યુલામાં માનતા નથી. દે લાઈક ટુ પ્લે, દે લાઈક ટુ કનેક્ટ વેલ, દે લાઈક ટુ હેવ દેટ પરફેક્ટ ટાઈમિંગ. અને એ ટાઈમિંગ સાથેના શોટ્સ જોવાની આજે મજા આવશે વિરાટ કોહલીના બેટથી અને બીજી તરફ શુભમન ગિલના. કારણ કે આ બંને ખેલાડીઓ એ ચોગ્ગા વધારે અને છગ્ગા ઓછા એ પ્રકારનું ક્રિકેટ રમે છે, છતાં પણ રિક્વાયર્ડ જે રન રેટ છે અથવા તો જે સ્ટ્રાઇક રેટ છે એ સ્ટ્રાઇક રેટ બહુ ડિસન્ટ રાખી શકે છે. આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ઓકે, તો હવે સમગ્ર ટીમની વાત કરી લઈએ અશોકભાઈ. ખાસ કરીને આરસીબીની પહેલા વાત કરી લઈએ તો કેપ્ટનશિપ રજત પાટીદાર કરી રહ્યા છે. એમના પરફોર્મન્સની પહેલા વાત કરીએ અને પછી આખી જે બેટિંગ લાઇનઅપ જોવા મળી રહી છે આરસીબીની એ કેવી જોવા મળી શકે છે આજની મેચમાં? અત્યાર સુધીનું જે પરફોર્મન્સ એ લોકોનું જોવા મળ્યું છે. બિલકુલ, રજત પાટીદારની આપણે વાત કરીએ. 14 મેચો, 486 રન છે, 44 પ્લસની એવરેજ છે, 196 નો સ્ટ્રાઇક રેટ. નાઉ ધીસ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમનો સ્ટ્રાઇક રેટ છે 196 નો અને હાઈએસ્ટ ઇઝ 93. ગઈ મેચમાં મેચ જીતાડનાર ખેલાડી આ છે. એટલે રજત પાટીદારને ગઈકાલે અમે પ્રેસ કોન્ફરન્સમાં હતા સાથે અને ઘણા બધા સવાલો પૂછવાનો એ મળ્યો હતો. ત્યારે એમને પૂછ્યું હતું કે 2 દિવસ પહેલાં તમારી ટીમ અહીંયા એડવાન્સમાં આવી છે તો એનો એડવાન્ટેજ કેટલો? એટલે એમણે કહ્યું કે હા, એનો એડવાન્ટેજ ચોક્કસ છે બિકોઝ વી હેવ ટેકન ધ રેસ્ટ. અમે ફ્રેશ છીએ. સો ધીસ ઇઝ વોટ ફર્સ્ટ રિએક્શન ઓફ હિમ. એટલે અહીંયા રજત પાટીદાર મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે એક જોરદાર શાનદાર ખેલાડી છે. અને સૌથી મહત્વનું લીડ, કારણ કે વિરાટ કોહલી વર્ષો સુધી કેપ્ટન રહ્યા બટ હી વોઝ નોટ એબલ ટુ ગેટ ધ ટાઇટલ. અહીંયા પાટીદાર આવ્યા પહેલા જ વર્ષે એમને ટાઇટલ મળ્યું. એટલે આજે ગઈકાલે બી કીધું કે માઇન્ડસેટ ચેન્જ થયું. ગયા વખતે તમે ફાઇનલ હતા ને આમાં તો એ કહે કે દેર ઇઝ નો ચેન્જ ઇન ધ માઇન્ડસેટ, વી આર હિયર ટુ વિન. એટલે સંદેશ બહુ ચોખ્ખો છે કે જે રીતે રજત પાટીદાર બેટિંગ કરી રહ્યા છે અને જે રીતે કેપ્ટનશિપ કરી રહ્યા છે, આઈ થિંક થિંગ્સ વિલ ગો ઇન આરસીબીઝ ફેવર as long as their performance is concerned. સેન્ચુરીની કેટલી એક્સપેક્ટેશન્સ? હાઈએસ્ટ સ્કોર એમનું 93 આપણને જોવા મળ્યું છે, તો કોઈ સેન્ચુરીની એક્સપેક્ટેશન્સ રાખી શકે છે? એબ્સોલ્યુટલી રાખી શકો તમે. આ તો બધા પ્રાઇમ બેટર્સ છે. વિરાટ કોહલી પ્રાઇમ બેટર છે, પડીકલ પ્રાઇમ બેટર છે, પાટીદાર પ્રાઇમ બેટર છે. યુ કેન ઓલવેઝ એક્સપેક્ટ. પણ અહીંયા આગળ તમારે એ જોવાનું છે કે એની સામેની ટીમની બોલિંગ કેવી છે. તો એ બધી વસ્તુને જોતા એમ લાગે છે કે સેન્ચુરી મારવા કરતાં સૌથી વધારે સ્કોર મૂકવો અને પાવર પ્લેની અંદર સૌથી ફાસ્ટ રમત રમવી, આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધી મેજર એનો જે એસ્પેક્ટ હશે એ હશે કે પાવર પ્લેમાં કેટલા વધારે ને વધારે રન બની શકે. આપણે ત્રણેયના ખેલાડીઓની એના ઉપર નજર નાખીએ. સૌથી પહેલા વિરાટ કોહલીને બતાવો ભાઈ. જી, વિરાટ કોહલી ના પરફોર્મન્સની પણ વાત કરી લઈએ કે શું એમના રન્સ રહ્યા છે, શું સ્કોર જોવા મળ્યો છે અને તેની સાથે સાથે જે ખાસ હાઈએસ્ટ સ્કોર જે હોય કમ્પેરિઝન પણ આપણે કરી લઈએ. જી અશોકભાઈ, સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ એવરેજ 600 થયા છે, બરાબર. 15 મેચોમાં 600 રન, 50 ની એવરેજ છે, 164 નો સ્ટ્રાઇક રેટ છે અને હાઈએસ્ટ ટોટલ તમે હમણાં જ વાત કરી સેન્ચુરી બની શકે છે. હમણે બનાવી દીધી છે. બીજી સેન્ચુરી આજે જોવા મળી શકે છે. જે પર્ટિક્યુલરલી વિરાટ કોહલીને જે જોવા માટે આવે છે એમના માટે આ છે. હી ઇઝ ઇન વેરી ગુડ ફોર્મ. હી કનેક્ટ્સ વેલ. ટાઈમિંગ બહુ સરસ આવે છે. રમવાનું ફાસ્ટ બોલિંગ હોય, સ્પિન બોલિંગ હોય, દરેક વખતે વિરાટ કોહલીનો પરફોર્મન્સ આટલા વર્ષોથી સારો જ રહ્યો છે. તો આપણે આખી બેટિંગ લાઇનઅપ જોઈ લઈએ આરસીબીની. વિરાટ કોહલી પછી પણ રજત પાટીદારની વાત કરી, વિરાટ કોહલીની વાત કરી, પછી અશોકભાઈ કોની વાત કરી કે જેથી કરીને આપણે પડીકલ લઈ લો અને બેટિંગ સાઈડ પૂરી લઈ લો એમની. જી. તો પડીકલ છે દેવદત્ત 15 માં 463 રન છે, 61 એનો હાઈએસ્ટ સ્કોર છે, 35 ની એવરેજ છે અને 170 નો સ્ટ્રાઇક રેટ છે. અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે ધ સ્ટ્રાઇક રેટ. ધ સ્ટ્રાઇક રેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારો જેટલા વધારે સ્ટ્રાઇક રેટ, તમે સેન્ચુરી મારો છો કે નહીં, ધીટ્સ નોટ નીડેડ, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ, પણ તમારો સ્ટ્રાઇક રેટ શું છે? જો તમે 130 140 ના સ્ટ્રાઇક રેટથી રમતા હો તો ઇટ ડઝન્ટ ગીવ યુ દેટ પ્લેઝર કે આ સ્કોર મોટો થશે. વૈભવ સૂર્યવંશી 300 ના સ્ટ્રાઇક રેટથી રમે છે, બટ ધીસ મેન ઇઝ પ્લેઇંગ એટ 170 વિચ ઇઝ વેરી વેરી ગુડ. એટલે આ તમારે 3 ખેલાડીઓની આપણે વાત કરી. પડીકલની વાત કરી, ઘણી એક્સપેક્ટેશન્સ હશે આ મેચમાં. એબ્સોલ્યુટલી.
કારણ કે ટોચના દરેક ટીમમાં પિનલ 4 ખેલાડીઓ હોય કે જેમને પરફોર્મ કરવાનું હોય. દે આર ધ બેટર્સ અને એમણે 80% જેટલો સ્કોર કરવાનો હોય. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ 3 બેટર્સની જે આપણે વાત કરી એ આજે સારું રમે ઇફ આરસીબી વોન્ટેડ ટુ ગેટ ધી ટાઇટલ. તો હું માનું છું કે એક વખત હવે આપણે એની વાત કરીએ તો એમની બોલિંગની પણ વાત કરી લઈએ પહેલાં, સૌથી પહેલાં, ત્યારબાદ આપણે ગુજરાત ટાઇટન્સ ઉપર જઈશું. બોલિંગ ડિપાર્ટમેન્ટ એમનું જબરજસ્ત છે. પહેલી વસ્તુ છે 2 ખેલાડીઓની વાત કરવાનું મન થાય છે પિનલ, ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડ. આ 2 ખેલાડીઓ એટલા જબરજસ્ત છે કે એની કોઈ વાત નથી. તમે જુઓ હેઝલવુડની 12 મેચો છે, 13 વિકેટો છે. બેસ્ટ ફિગર એની 12 રનમાં એણે 4 વિકેટ ઝડપી હતી અને સામેની ટીમને મીન્સ કે હરાવી હતી. ત્યાર પછી તમે જોવા જાઓ તો બીજા એના ખેલાડી ભુવનેશ્વર હેઝલવુડની ઓકે 35.15ની એની એ છે. અચ્છા, નાવ કમિંગ ટુ ભુવનેશ્વર કુમાર 15 મેચો 26 વિકેટ, એબ્સોલ્યુટલી સુપર બોલિંગ. આ ખેલાડી 2015-2016માં એ સૌથી શ્રેષ્ઠ બોલર બન્યો હતો. 10 વર્ષ પછી ફરી એકવાર હી ઇઝ ઇન ધ ટોપ ગિયર અને હી ઇઝ ટોપિંગ ધ લિસ્ટ ઓફ ધી બોલિંગ. એટલે આ એક બહુ મહત્વની વસ્તુ બને છે કે એમની 15માં 26 વિકેટો છે. 8ની ઇકોનોમી રેટ, લુક એટ ધેટ ઇકોનોમી રેટ, ઇટ્સ 8 રન પર ઓવર અને બેસ્ટ બોલિંગ છે 23 રન્સમાં 4 વિકેટો. એટલે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ મોસ્ટ ડેન્જરસ ફેક્ટર ઓફ હેઝલવુડ એન્ડ ભુવનેશ્વર કુમાર ફોર today's match. If they gets the wicket at the early stage, જો શરૂઆતની 6 ઓવર્સમાં આ વિકેટો પાડે છે જે અત્યાર સુધી પાડી એમણે, તો સામેની ટીમને તકલીફ પડી શકે છે. તો હું માનું છું કે આ એક એ લોકોનું જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે ને બેટિંગ, આ બંને આપણે વાત કરીએ. લેટ્સ ગો ટુ ગુજરાત ટાઇટન્સ. જી ગુજરાત ટાઇટન્સ. હવે વાત કરીએ અશોકભાઈ ઓવરઓલ પરફોર્મન્સની વાત કરી લઈએ આપણે, અને ખાસ કરીને કેપ્ટન શુભમન ગિલ કે જેના પર પણ સૌ કોઈની નજર છે. શું કહેશો, એમનું પરફોર્મન્સ કેવું જોવા મળશે અને કેવી રહેશે એમની બેટિંગ લાઇનઅપ? તેની સ્ટનિંગ પરફોર્મન્સ રહેશે. હમણાં લાસ્ટ મેચમાં એમણે સેન્ચુરી પણ એ કરી છે. મીન્સ હી ઇઝ ઇન અ ગુડ ફોર્મ, વેરી ગુડ બેટર હી ઇઝ. અને ખાસ કરીને આપણે શુભમન ગિલ 722 રન અને 15 મેચોમાં, અને ધ એવરેજ ઇઝ 48.13, બટ ધ મોસ્ટ કન્સર્ન અકોર્ડિંગ ટુ મી ઇઝ ધીસ 163.71. ધ સ્ટ્રાઇક રેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ વી જસ્ટ આપણે હમણાં જ વાત કરી કે સ્ટ્રાઇક રેટ અગત્યનો છે. એ સ્ટ્રાઇક રેટમાં શુભમન ગિલ થોડાક પાછળ ચાલી રહ્યા છે એમ કહેવાય, બટ ડેન્જરસ બેટ્સમેન, એક્સલન્ટ બેટ્સમેન, વેરી ગુડ કેપ્ટન. ટીમને અહીં સુધી લાવ્યા છે એટલે એબ્સોલ્યુટલી એમનો પરફોર્મન્સ સારો છે, ટીમનો પરફોર્મન્સ સારો છે. એટલે એમાં કોઈ બેમત નથી કે કેપ્ટનશીપ અને બેટિંગ સેન્ચુરી કરી શકે છે. આપણે ઓલરેડી હી હેઝ સ્કોર્ડ ઇન ધ લાસ્ટ મેચ. યસ હી કેન ડેફિનેટલી ડુ ઇટ એન્ડ અ વન્ડરફુલ બેટ્સમેન, no doubt about it. Now coming to the second one, that is Sai Sudarshan. Sai Sudarshan નો તમે જુઓ 710 રન. This is one of the wonderful batter which I have seen. 16 innings એમની છે અને સ્ટ્રાઇક રેટ તમે જુઓ તો 159નો છે અને 47ની એમની એવરેજ છે. અચ્છા, બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત પિનલ એ બની કે આ બંને વખતે સ્ટ્રોક રમતી વખતે એમના હાથમાંથી બેટ છટક્યું અને બેટ સ્ટમ્પ ઉપર પડ્યું અને આઉટ થયા છે. છેલ્લી બંને મેચોમાં આ પ્રમાણે આ સારામાં સારો ખેલાડી આઉટ થયો છે. નાઉ ધીસ ઇઝ વેરી પેક્યુલર ટાઈપ ઓફ અ સિચ્યુએશન કે એક જ વખતે રમવા જાય અને પાછળથી બેટ છટકીને સ્ટમ્પમાં જાય. આવું ક્યારેય બન્યું નથી, સતત 2 વાર એના કેસમાં બન્યું છે. એટલે હી હેઝ ટુ બી વેરી કેરફુલ, કારણ કે આજે સાઈ સુદર્શન અને શુભમન ગિલ દે વિલ હેવ ટુ વર્ક વેરી હાર્ડ ટુ ગેટ ધ રન્સ. એના પછીના બેટર્સ લઈ લો. જોસ બટલરની વાત કરીએ છીએ. ઇમ્પોર્ટન્ટ પ્લેયર. આ એવો ખેલાડી છે કે જેને કશું દેખાતું નહીં ચોગ્ગા છગ્ગા સિવાય. હી ઇઝ એટેકિંગ પ્લેયર. 16 matches, 507, 39 is the strike rate 157, 60 highest. હજુ આ ખેલાડી પૂરતો ફોર્મમાં જોવા મળ્યો નથી. મીન્સ હી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સ્ટ્રાઇકર ઓફ ધ બોલ, પણ હજુ એને જે પૂરા ફોર્મમાં હોવો જોઈએ એ ફોર્મમાં દેખાયો નથી. તો અહીં આગળ 3 ખેલાડીઓ શુભમન ગિલ, સાઈ સુદર્શન અને બટલર, આ 3 ઉપર ગુજરાત ટાઇટન્સની બેટિંગનો આધાર રહેલો છે. એન્ડ દે વિલ ટુ પરફોર્મ. ઓબ્વિયસ છે કે આજની જે મેચ છે બંને ટીમો સરખી છે, બંને ટીમોના બેટર્સ સરખા છે, બંને ટીમોના પોઈન્ટ સરખા છે, બંને ટીમો સારામાં સારું રમે છે. એટલે અહીંયા આજનો દિવસ કેવો છે, કોનો છે અને કોણ કેટલું સારી રીતે રમી શકે છે. એટલે ટોપ 3 બેટ્સમેન વિલ હેવ ટુ ટેક ધીસ ચેલેન્જ.
ટોપ 3 બેટ્સમેન આના જોયા, સામે આપણે વિરાટ કોહલી અને બાકીના બેટર્સ જોયા, તો માનું છું કે આ એક બહુ જબરજસ્ત ટોસ કેટલું ઇમ્પોર્ટન્ટ રહેશે, આપણે જે રીતે કમ્પેરિઝન કરી રહ્યા છીએ ને, અને એની સાથે સાથે સિચ્યુએશન ત્યારે વરસાદની પણ છે, વરસાદનું વિઘ્ન પણ હોય ને કદાચ એવું કંઈક બને તો ટોસ કોના સપોર્ટમાં રહી શકે છે? ઇફ જો ટોસ જીતે તો પહેલી બેટિંગ બોલિંગ શું લેવું જોઈએ અશોકભાઈ? સી પર્ટિક્યુલર આ મેદાન ઉપર એવું બન્યું છે કે ચેઝ કરવાનું સરળ રહ્યું છે, અથવા તો ચેઝ કરનાર ટીમના જીતના પર્સન્ટેજ વધારે છે. એટલે પહેલી વસ્તુ છે કે સામેના પ્લેયરને તમે સામેની ટીમને રમવા દો, કેટલો સ્કોર કરે છે જુઓ, અને ત્યાર પછી તમે કઈ રીતે તમારે સ્કોર બનાવો એનું પ્લાન કરો. આ એક વસ્તુ રહી છે. હવે તમે બીજી વાત વરસાદની કરી, બહારનું વાતાવરણ અત્યારે થોડું છે જ કે ભાઈ વરસાદ પડી શકે છે, એક દિવસ વધારાનો છે, એટલે મેચ મે બી પ્લેડ ટુમોરો. ઇવન ઇફ ધેટ ઇઝ નોટ હેપનિંગ, બંને દિવસ ધારો કે વરસાદ પડે તો ટોચની જે ટીમ હોય, જે મેક્સિમમ વધારે પોઈન્ટ્સ અથવા વધારે નેટ રન રેટ હોય, હી બિકમ્સ ધ ચેમ્પિયન. એટલે આપણે એટલી બધી એક્સ્ટ્રાઓર્ડિનરી વિચારવાની જરૂર નથી. આપણે એ જ છીએ કે 20-40 ઓવર્સ નખાય, આખી મેચ રમાય, રોમાંચક મેચ રમાય, 400+ સ્કોર થાય, લોકોના પૈસા વસૂલ થાય, કારણ કે બંને ટીમો જીતવાને લાયક છે. આજે જેનો દિવસ હશે એ જીતશે. તો આ અકોર્ડિંગલી બોલિંગની વાત કરીએ કેટલી ઇમ્પોર્ટન્ટ રહેશે? જીટીની ખાસ કરીને બોલિંગની વાત કરીએ, જીટીની બોલિંગ કોના પર વધુ ડિપેન્ડન્ટ રહેશે? અને જો પહેલા ચેસ કરવાની વાત આવે તો બોલર્સ કેટલા ઇમ્પોર્ટન્ટ રહેશે? આપણે બોલર્સની વાત કરી લે, જીટીના રબાડા એવા બોલર કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું કહી શકાય છે કે એમની બોલિંગ પર ઘણું બધું ડિપેન્ડ કરે છે. હી ઇઝ ઇન અ સચ એ ટેરિફિક ફોર્મ કે જેણે 16 મેચોમાં 28 વિકેટો લીધી છે અને 18.26ની એમની એ થાય છે. એટલે હી ઇઝ મોસ્ટ ડેન્જરસ. હી બોલ્સ એટ ધ સ્પીડ ઓફ 150. એટલે બેટ્સમેન માટે ઘાતક પુરવાર થાય એવા આ બોલર્સ છે. ત્યાર પછીના બોલર્સ આપણે મોહમ્મદ સિરાજની વાત કરીએ નેક્સ્ટ. તો હવે આપણે ડિસ્કસ કરી લઈએ એમના વિશે અશોકભાઈ, કે હા એમનું પરફોર્મન્સ પણ કેવું રહેશે અને કેટલી એક્સપેક્ટેશન્સ? પહેલી વસ્તુ એ કે ગુજરાત ટાઇટન્સનું આ મેદાન છે, પ્રેક્ટિસ પણ એ લોકો અહીંયા કરે છે, મોટાભાગે રહે છે પણ અહીંયા, તો એ બધી પરિસ્થિતિ જોઈએ તો ક્યાંક એમ કહી શકાય કે ગુજરાતની ટીમ અહીંયા વધારે કમ્ફર્ટ ઝોનમાં છે. એમના બોલર, બાકીના બોલર છે સિરાજ અને હોલ્ડરની આપણે વાત કરીએ, આ બંને ખેલાડીઓ બહુ જ સરસ બોલિંગ કરી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સ પાસે સારામાં સારો બોલિંગ પાવર છે, પણ પિનલ આ સારામાં સારા વિશ્વના સારામાં સારા બોલિંગ પાવરની સામે વિરાટ કોહલીની ટીમે, રજત પાટીદારની ટીમે 254 રન ખડક્યા છે. ઓકે, એટલે એ પણ આપણે યાદ રાખવું પડશે. એ ભૂલવું ના જોઈએ આપણે કે જેટલી સારી બોલિંગ છે એનાથી વધારે સારી બેટિંગ કરી શકે એવી ટીમ. અને ઇનફેક્ટ એ આરસીબી ના પ્લેયર્સને પણ આ મેચ આ ગ્રાઉન્ડ ઉપર રમવાનો સારો એવો અનુભવ ખરો. ભલે લોકો પહેલા આવી ગયા છે પણ સ્ટીલ આપણે એ પણ જાણીએ છીએ કે આ જ આરસીબી ની ટીમે અહીંયા રમવાનો એમનો ઘણો અનુભવ છે. એબ્સોલ્યુટલી અહીંનો અનુભવ છે, અહીંયા જીતેલા છે, અહીંયા હારેલા છે, બધી જ વસ્તુ બનેલી છે. એટલે પહેલી વસ્તુ એ છે કે તમે આ ટીમને હરાવી છે ક્વોલિફાયર 1માં. બહુ જ અગત્યની વાત કે શરૂઆતની પહેલી બીજી ટીમ હોય એ બેની જ્યારે મેચ હતી ત્યારે ગુજરાત ટાઇટન્સ, અને એટલે બેક ઓફ ધ માઇન્ડ એક સક્સેસ રહે કે નહીં આ ટીમને વી નો ઇટ બેટર. બધા બેટર્સને જાણે છે, બોલર્સને જાણે છે, ફિલ્ડર્સને જાણે છે, કેપ્ટન્સને જાણે છે, મેનેજમેન્ટને જાણે છે. તો આઈ થિંક થોડોક અપર હેન્ડ અહીંયા આરસીબીને મળે છે એમ જોવા જઈએ તો. પણ એમના પણ બોલિંગ ડિપાર્ટમેન્ટ વિશે આપણે વાત કરીએ કે ભાઈ કેવી છે એમની બોલિંગ. હમણાં આપણે વાત કરી ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડ, વી ઓલરેડી ટોક્ડ અબાઉટ. તો અહીંયા આગળ તમે જોવા જાઓ 3 કે 4 બેટ્સમેન બેંગ્લોરના, 4 બેટ્સમેન ગુજરાતના જોરદાર છે. 3 બોલર્સની આપણે વાત કરીએ એ પણ જોરદાર છે. અહીંયા ક્ષમતાની વાત બંને ટીમો પાસે અજબ ગજબની ક્ષમતા છે, પણ અહીંયા જોવાનું એ રહેશે કે પહેલી 6 ઓવર્સ કોણ મેદાન મારે છે. પિનલ, હંમેશા આ T20 ક્રિકેટની અંદર પાવર પ્લેની 6 ઓવર્સનું બહુ મહત્ત્વનું સ્થાન છે, અને ખાસ કરીને વૈભવ સૂર્યવંશીને એ બધા ખેલાડીઓના આવ્યા પછી અહીંયા આગળ 100, 126, 125 એવા રન્સ પણ બની શકે છે. એટલે જોવાનું એ છે કે અહીંયા વિકેટ ના જાય. જો પાવર પ્લેમાં કોઈ વિકેટ ગુમાવે છે તો એને નુકસાન થશે, કારણ કે બંને ટીમો પાસે 4 બેટર્સ જ છે કે જે પ્યોર બેટર્સ છે. એટલે એમની પાસેથી અપેક્ષા, એમાંના 2 બેટ્સમેન જો પાવર પ્લેમાં પોતાની વિકેટ ગુમાવે છે તો બાકીની ટીમ પર રન્સ બનાવવાનું દબાણ આવશે, એટલે રન બનાવવાની ગતિ દે વિલ બી સ્લોઈંગ ડાઉન. એટલે આ એક ડિસએડવાન્ટેજ છે. એટલે દે હેવ ટુ ઇન્શ્યોર કે પાવર પ્લેમાં કોઈ વિકેટ ગુમાવે નહીં. જી તો અશોકભાઈ, અગર જો વરસાદ પડશે આજે
તો શું થઈ શકે છે, રિઝલ્ટ શું રહી શકે છે કે અગર વરસાદ પછી મેચ પોસ્ટપોન થાય કે પછી આના પરથી જ સ્કોર પરથી કંઈક રિઝલ્ટ લેવાનું આવે તો શું લેવામાં આવશે? સ્કોર ઉપર તો રિઝલ્ટ જે ધારો કે ડકોલ્ડોઝનો નિયમ લાગુ પડે, એક ઇનિંગ એક પર્ટિક્યુલર ઇનિંગ રમાઈ જાય અને ત્યાર પછી જો ઓવર્સ હોય તો એ બરાબર છે, એના પ્રમાણે જે ટાર્ગેટ આવશે અલગ આવશે. પણ જો ના જ રમાયા આજે તો કાલે રમાઈ શકે છે, ધેર ઇઝ અ ફેર ડે ગિવન. ઓકે, ઇફ ધેટ ઓલ્સો ડઝન્ટ હેપન, કાલે બી વરસાદ જો કન્ટિન્યુ થાય, ઓફકોર્સ હું તમારી સાથે છું કે આજે વરસાદ ના પડે એટલે વી હેવ ટુ, એટલે તો પછી એ છેલ્લા દિવસે એટલે કે એમ નક્કી થાય કે ભાઈ જેના સૌથી વધારે પોઈન્ટ છે એ ટીમને વિજેતા જાહેર કરવામાં આવે. એક હું નથી તો તમે પણ નથી મને. જી બિલકુલ અશોકભાઈ, તો આપણે છે ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યારે મેચ રમાય છે ને ત્યારે અમદાવાદીઓને એટલી બધી એક્સાઇટમેન્ટ જોવા મળે છે અને બહારથી પણ લોકો આવતા જોવા મળે છે. આ વખતે આ માહોલ કેવો જોવા મળી રહ્યો છે? ત્યાં આગળ રાત્રે 2 વાગે પણ લોકો અત્યારે ઉભેલા જોવા મળ્યા હતા જ્યારે વરસાદ પડ્યો હતો. શું કહેશો એક્સાઇટમેન્ટ માટે? એક્ઝેક્ટલી, એક્સાઇટમેન્ટ ત્યાંનું કેવું હોય છે અમે તો નજરે જોયું છે, પ્રેસ બોક્સમાં બેઠા હોય અને ચારે બાજુ જે પ્રેક્ષકો જે અવાજ કરતા હોય ને જે નોઇઝ જનરેટ થાય છે તો જોરદાર હોય. પણ એની સાથે સાથે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ વખતે ગયા ત્યારે જે ગીર્દી જોઈ અને ત્યારે જે વેચાણ થતું જોયું કે ભાઈ આમ, અને જે રીતે આપણે આજુબાજુના જે ઘરો છે એ બધા ઘર અત્યારે ભાડે અપાઈ ગયા છે. યુ મસ્ટ બી નોઈંગ ઇટ કે ના, 2 વ્હીલર્સ પાર્ક કરવાના આટલા રૂપિયા, ગાડી પાર્ક કરવાના આટલા, આ પ્રકારની સ્થિતિ છે. બીજું બહારગામથી આવેલા લોકો ત્યાં આગળ રોકાય છે, એક રાત રોકાવાના આટલા પૈસા એ પ્રમાણે છે. તો આ એ ગઈકાલે જ આ માહોલ જોવા મળતો તેમ, એટલે આજે એના કરતાં 10 ગણો હશે. ઈચ્છા કરતો તો હું ગાડી લઈને જવું, હવે એમ થાય છે કે બસમાં જવું પડશે. એ પ્રકારની સ્થિતિ, એ પ્રકારનું જે જનૂન જોવા મળે છે એ જનૂન આપણને અહીંયા આજે જોવા મળશે. કારણ કે આજનો આ દિવસ એ આમ તો, અને મોટાભાગની ફાઇનલ મેચો હવે અહીંયા જ રમાવાની છે કારણ કે અહીંયા સૌથી વધારે પ્રેક્ષકોનો સમાવેશ કરાવી શકાય છે. એટલે આટલા બધા પ્રેક્ષકો વચ્ચે પરફોર્મ કરવું, આઈ થિંક આ કોણ કરે છે આજે, કોનું આજે દશેરાને દાડે ઘોડું દોડે છે એ જોવાનું રહેશે. જી બિલકુલ, એટલે આજે એક્સાઇટમેન્ટ ફૂલ છે ને. એક તરફ જ્યારે શુભમન ગિલ છે, બીજી તરફ કેપ્ટનશીપમાં રજત પાટીદાર છે, પણ ઇનફેક્ટ છતાં પણ આપણે કહીશું કે વિરાટ કોહલી જ્યારે અત્યારે રમવાના છે કે મેદાન ઉપર, ત્યારે સૌ કોઈને ખૂબ જ આશાઓ છે, અપેક્ષાઓ છે આ મેચને લઈને. એની સાથે સાથે આ ફાઇનલ, અંતમાં સવાલ અશોકભાઈ કે આ ફાઇનલની ટ્રોફી કેટલી ઇમ્પોર્ટન્ટ આમ જ, કારણ કે વિરાટ કોહલી એક તો રમી રહ્યા હોય અને અહીંયા બીજી તરફ ગુજરાત ટાઇટન્સની મેચ હોય, ગુજરાતમાં હોય, તો કેટલી ઇમ્પોર્ટન્ટ છે આ? તમે બંને વસ્તુ બહુ અલગ કીધી કે ભાઈ વિરાટ કોહલી રમે તો ગુજરાત ટાઇટન્સના ચાહકો ક્યાં જશે? કારણ કે એમને વિરાટ કોહલીની મેચ પણ જોવી છે, એમની બેટિંગ પણ જોવી છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે ભાઈ કોણ રમે છે એના કરતાં લોયલ્ટી ડઝન્ટ ગો વિથ ધ ટીમ મોટા ભાગે. ઠીક છે, તમે હો ઝંડા તમારા ફરકાવે, ટી શર્ટ તમારી પર, પણ લોયલ્ટી, બીકોઝ પીપલ આર કમિંગ દેર ટુ વોચ ધ મેચ. છગ્ગા ચોગ્ગા જોવા આવે છે. એ છગ્ગા ચોગ્ગા જોવાની જો વાત હોય તો એ સાંઈ સુદર્શન મારે તોય મને આનંદ થાય, કે પછી ગિલ મારે તો પણ આનંદ થાય, અને વિરાટ કોહલી કે પાટીદાર મારે તોય આનંદ થાય. કારણ કે છગ્ગા ચોગ્ગા મેટર કરે છે આઈપીએલમાં. એટલે ટીમનો ક્રેઝ હોય છે. આપણે એવું જોયેલું છે કે આ જ મેદાન ઉપર ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ફાઇનલની અંદર એક પણ ટી શર્ટ ગુજરાત ટાઇટન્સનું પહેરીને કોઈ બેઠું નથી. તો એ ટીમનું એ જે ક્રેઝ છે એ ક્રેઝ હેઝ ગોન નાવ. મુંબઈની વાત હતી, મુંબઈ પણ આઉટ છે. હવે જે ટીમો છે એમાં આટલો બધો ક્રેઝ ધરાવનાર કોઈ ના. હા, હવે તમારો ક્રેઝ કોના માટે? વિરાટ કોહલી માટે. પણ આપણે એ જોયું છે કે આ વખતે આપણે ઘણા સમયથી જોઈ રહ્યા હતા કે આઈપીએલને લઈને એટલી એક્સાઇટમેન્ટ નથી, કમ્પેરેટિવલી ઓછી થઈ છે, પણ ફાઇનલ આવતા આવતા આપણે પણ જોયું કે ફરી એ જ હાઇપ જોવા મળી ગઈ. ફાઇનલમાં કોણ રમે છે? એક્ઝેક્ટલી, બંને ટીમો એવી આવી. ગયા વખતે જે હતું એ ચેન્નઈ અને ગુજરાત જ્યારે રમતું હતું તો અલગ વસ્તુ હતી, એ પરિસ્થિતિ અલગ હતી. હવે જે પરિસ્થિતિ છે એમાં, હવે અહીંયા તમે જોવા જાઓ તો હુ ઇઝ ધ સ્ટાર? તો પેલામાં ધોની ઇઝ અ સ્ટાર, હાર્દિક પંડ્યા વોઝ અ સ્ટાર. આ બધા ખેલાડીઓ સ્ટાર હતા. હવે અહીંયા આગળ સ્ટાર કોણ? તો ભાઈ વિરાટ કોહલી ઇઝ ઓનલી સ્ટાર. આઈ એઝ અ બેટ્સમેન સેલ્યુટ ટુ શુભમન ગિલ, સેલ્યુટ ટુ સાંઈ સુદર્શન, સેલ્યુટ ટુ બટલર. બટ લોકો જે જોવા આવે છે એ વિરાટ કોહલીની બેટિંગ જોવા તો ચોક્કસ આવશે. એક્ઝેક્ટલી. હવે વાત થઈ મેચની, પણ જ્યારે પણ પરફોર્મન્સની વાત હોય, એટલે કે મેચ જ્યારે અમદાવાદમાં રમાતી હોય ત્યારે એ પહેલાંનું પરફોર્મન્સ હશે. ભાઈ આપ તો ત્યાં હંમેશા જતા હો છો, એ માહોલને તમે જોયું જ હોય છે,
કેવો માહોલ હંમેશા જોવા મળતો હોય છે. અને આ વખતે ખાસ કરીને આપણા ગુજરાતી કલાકારો અરવિંદ વેગડા ત્યાં પરફોર્મ કરવાના છે, દેવાંશી છે એમની સાથે એ પણ તેઓ ત્યાં પરફોર્મ કરવાના છે. ધીમે ધીમે આપણે પણ જોઈ રહ્યા છે કે આઈપીએલ લેવલની રમાતી જે મેચો છે ત્યાં આપણા ગુજરાતી કલાકારો પરફોર્મ કરતા થયા છે. ડ્રોન શો યોજાતો હોય છે ને જે લાઇટ કેમેરા જોવા મળતા હોય છે, કેવો માહોલ હોય છે. ને આજે કેવો માહોલ જોવા મળી શકે છે? સી એકચ્યુઅલી જ્યારથી ઇન્સેપ્શન થયું, જ્યારથી આઈપીએલ શરૂ થઈ ત્યારથી એનો હેતુ જે છે ક્રિકેટ ઓછો હતો, મનોરંજન વધારે હતું. યસ, એમાં ગ્લેમર છે, પૈસો છે, ઝાકઝમાળ છે, લાઇટો છે, લોકો છે, એકદમ તમારી પબ્લિક જ પબ્લિક છે. ક્રિકેટ છે પણ ક્રિકેટ ઓછું અને આ બધી વસ્તુ. એટલે તમે જોયું હશે ફાઇનલમાં મોટા મોટા સ્ટાર, ઇન્ટરનેશનલ સ્ટાર આવીને પરફોર્મ કરે છે, અહીંયા આપણા જે લોકલ સ્ટાર છે એ પરફોર્મ કરે છે. તો શરૂઆતના તબક્કામાં બીકોઝ એક બીજું એવું એક સરસ મજાનું એ લોકો કરે છે કે ભાઈ જ્યારે બ્રેક પડે તો બ્રેકની અંદર બધી લાઇટો બંધ થઈ જાય અને બધા મોબાઈલની લાઇટ ચાલુ કરે. એ નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. તો there are plenty of things. આ બધી વસ્તુ ઇટ ઇઝ એડેડ ટુ ક્રિકેટ અને એ ક્રિકેટની સાથે એડ થઈને એક મનોરંજક કાર્યક્રમ બને છે. આ 4 કલાક 5 કલાકનો જે છે ઇટ ઇઝ ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ. એમાં ક્રિકેટ પણ છે, એમાં સોંગ્સ પણ છે, અરવિંદ વેગડા પણ છે, બીજા પછી બૂમો પાડનારા હશે, ચીસો પાડનારા હશે કે અલગ અલગ કપડાં પહેરેલા હશે, અલગ અલગ વેશભૂષાવાળા હશે. તો એવરીથિંગ બટ બિકોઝ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ અને આજે 2026નો છેલ્લો ફેસ્ટિવલ છે. આઈ થિંક પીપલ વિલ એન્જોય ઇટ. તો હમણાં છે ને થોડાક જ વારમાં આપણે પબ્લિક સાથે પણ વાત કરવાના છીએ કે આ મેચ કેવી રહેશે, કારણ કે આપણો જે જનતાનો અવાજ કાર્યક્રમ છે એમાં પણ આજે આ જ વિષય ઉપર વાત કરવાની છે અશોકભાઈ. તો એ પહેલાં અત્યારે આપણે વાત કરીએ કે જે મેનેજમેન્ટ જોવા મળતું હોય છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેવું રહેતું હોય છે અશોકભાઈ? આટલા બધા લોકો ત્યાં આવતા હોય છે, જે ક્રાઉડ જોવા મળતું હોય છે, એન્ટ્રી એક્ઝિટ ઉપર ટિકિટની વાત કરીએ, ત્યાં અંદર મેનેજમેન્ટની વાત કરીએ, તો શું આપણે એટલે ખાસ કરીને અમદાવાદમાં જ્યારે આપણે ઓલિમ્પિક માટેની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનેજમેન્ટ કેવું જોવા મળે છે મેચમાં? સી તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે આટલું મોટું ક્રાઉડ એટ સિંગલ ટાઈમ આ 4 કલાક માટે હેન્ડલ કરવું, એ લોકોનો રસ્તો બનાવવો, એ લોકોને રસ્તો આપવો, ઇટ્સ અ ટફેસ્ટ જોબ. તમે ત્યાં મેટ્રો ટ્રેન ચાલે છે, બસીસ ચાલે છે, પાર્કિંગ તમે જો તો વિશાળ આજુબાજુના ખેતરોમાં પાર્કિંગ, એવરીથિંગ ઇઝ બીંગ મેનેજ સો વેલ, સો પરફેક્ટલી કે ક્યાંય કોઈ બીજી દુર્ઘટનાની કોઈ વાત આવતી નથી. મીન્સ ઇટ ઇઝ કે કોઈ ધક્કા મુક્કા નો, એવરીથિંગ ઇઝ રિલીઝ. બહુ સરસ. ટ્રાફિક બી જ્યારે છૂટીએ અમે લોકો જ્યારે ગાડી લઈને હતા તો કે એમની બસમાં આવીએ તે વખતે વચ્ચેનો જે પેસેજ એટલે બીઆરટીએસનો જે પેસેજ છે એ પણ ટ્રાફિકને ક્લિયર કરવામાં પડે. અને સો મેની આટલા બધા દરવાજા છે ત્યાંથી પણ પબ્લિક નીકળે. એટલે હું માનું છું કે ટ્રાફિક મેનેજમેન્ટ, મેન મેનેજમેન્ટ, ત્યાંની જે લોકલ જે ફેસિલિટીઝ તો છે જ, એ તો બધી તમને મળે જ છે, પણ સ્ટેડિયમમાં પહોંચતા કે સ્ટેડિયમથી બહાર નીકળતા આઈ થિંક ઇટ ઇઝ બિંગ મેનેજ સો વેલ. થાય છે કીર્તિ, નો ડાઉટ ધક્કામુક્કી થોડું આપણને લાગે, બટ ઇટ ઇઝ મેનેજ વેલ. એટલે હું માનું છું કે એ મેનેજમેન્ટમાં તો ક્યાંક અમદાવાદ માસ્ટર છે. અને એટલા માટે તમે જે હમણાં કહ્યું કોમનવેલ્થ ગેમ્સ આવે કે ઓલિમ્પિક્સ આવે કે પોલીસ ગેમ્સ આવે, ટ્રાફિક મેનેજમેન્ટની બધી વસ્તુમાં તો આઈ થિંક વી આર ધ બેસ્ટ એમ કહી શકાય. એની સાથે ટિકિટ જે બ્લેકમાં વેચાતી હોય છે, શું કહેશો એની માટે? આપણા ત્યાં અમદાવાદમાં નહીં, હું તો કહું છું આપણા દેશમાં જે ટિકિટ ખરીદવા કરતાં લોકોને ટિકિટ સેટિંગથી લેવાનો વધારે ક્રેઝ છે. અને એની સાથે સાથે ઘણા એવા લોકો પણ છે કે બ્લેકમાં ટિકિટ વેચાતી હોય. ગઈકાલથી જ હું સાંભળું છું કે 3000ની ટિકિટ 6000માં વેચાય છે, 6000ની ટિકિટ તો ડબલ ભાવમાં વેચાય છે, લોકો લે છે પણ ખરી. આટલો ક્રેઝ જ્યારે આઈપીએલ સ્ટાર્ટિંગથી આ વખતે વધારે એનો ક્રેઝ જોવા નથી મળ્યો, પણ ફાઇનલમાં અત્યારે અચાનક જ આવો ક્રેઝ જોવા મળે. તેના પર વાત કરીએ, પણ આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે અશોકભાઈ આજ મેચ ઉપર વાત કરવા માટે, એમની સાથે વાત કરીએ. હેલો જી નમસ્કાર, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? અરે ભાઈ આજે મેચ રમાવાની છે અમદાવાદમાં, શું કહેશો? અમદાવાદમાં મેચ જોવા માટે ક્યારે આવ્યા છો તમે? એનું 2-3 મેચ જોઈ ગયો છે બેન. અત્યારે મને છે ને મારે ખાસ ટિકિટ મારા મિત્રો આગળ પડી છે, તો મને ઓલું એક્સિડન્ટ છે પછી બેન 1.5 મિનિટ ઘરે શું કોણ બેન, એટલે હું વાત નહીં થયું ઘરે ટીવીમાં જોઈશ બેન. હું એટલું કહેવા માંગુ છું કે આજે ખરેખર મેચનો ઉમંગ ઉત્સાહ બહુ જોવા મળશે કે ગુજરાત અને બેંગ્લોર આ ખરેખર આ મેચથી ઉમંગ ઉત્સાહ બહુ છે. અત્યારથી બધા માણસો જોવા મળ્યા છે, ક્રિકેટ પ્રેમીઓ ગુજરાત બહારના કેટલા કાને ગાયો છે, બધા કોહલીના ચાહકો આ તે બધા જોયું કાઢ્યું, આપણે આનંદ માનીએ બેન. એટલું કહેવા માંગુ છું કે અત્યારના બેન મેચ તો ખરેખર સરસ મજાનું જામશે, કલર આવશે, પણ જે ખરેખર 12મો ખેલાડી બેન જો આમ ટપ છે તો મેચનો વેર વિકેટ થઈ જશે. એટલે હવે વરસાદ આવશે બેન
તો ખરેખર પોઈન્ટ પર પછી એને રિઝલ્ટ આપવું પડશે બેન. એટલે અત્યારે એમ આગાહી તો આવશે બધા એમ કહે છે. આપણે હવે આશા રાખીએ કે મેચ પૂરેપૂરી રમાય કરે. અને આને પછી કહેવા માંગુ છું કે તેના કોહલીના બધા ચાકો કોહલીની સીધી થાય આ થાય બધા આવું ને લાગે બે બોલે તો બેન હું એટલું કહેવા માંગુ કે ધુરંધર ખેલાડી બેન આ મેચમાં નહીં હાલે. ધુરંધર સિવાયના બધા ખેલાડી આપણે જોવા મળશે બેન. જી હરિભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ જેવું અત્યારે બધાને ચિંતા છે કે મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. એ બધા દર્શક મિત્રો સાથે આપણે છીએ વરસાદ વિઘ્ન ના બને અને 40 ઓવર નખાઈ જાય પછી જેટલો પડવો એટલો પડે. જી મેં વાત કરી બ્લેકમાં જે ટિકિટની અશોકભાઈ શું કહેશો કે આટલું તો એક્સાઇટમેન્ટ તો અચાનક જ છેલ્લા મેચમાં આવી ગયા. બ્લેક જે શબ્દ છે એ તો અમે નાના હતા ત્યારે પિક્ચરની ટિકિટોથી ચાલે છે એટલે ઇટ ઇઝ કન્ટિન્યુઇંગ. જ્યારે કોઈ એવો ઇવેન્ટ હોય કે જેમાં જરૂરત કરતાં વધારે લોકોને જોવાની ઈચ્છા હોય અથવા તો આ મેચ તો જોવી છે ઘણા ક્રેઝ હોય છે કે આપણે તો આ મેચ તમે વિચાર કરો સ્ટેડિયમ પર જોવા જાઓ અને ઘરે જુઓ ઘરે તમને 4 વાર રિપ્લે પણ બતાવે પણ લોકોને ત્યાં જઈને જોવું છે ધક્કામુક્કીમાં એ કરવું છે ત્યાંની મોંઘી વસ્તુઓ ખરીદવી છે ખાવું છે દે વોન્ટેડ ટુ એન્જોય. એટલે એના માટે આ એક ફેસ્ટિવલ તરીકે જે આઈ વોઝ ટોકિંગ ટુ ઇટ ઇઝ એન્ટરટેનમેન્ટ તો ધીસ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 4-5 અશોકભાઈ વધુ વાત કરીએ કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો જી પ્રકાશભાઈ, આજે અમદાવાદમાં મેચ રમાવા જઈ રહી છે. સૌથી પહેલા તો આઈપીએલ ના ચાહક છો ખરા તમે? આઈપીએલ ની મેચ જુઓ છો? હું સૌપ્રથમ તો ગુજરાત ન્યૂઝને ધન્યવાદ આપું કે અમારા સામાન્ય જેવા નાગરિક ગામડાના નાગરિકને એક આપણા જનતાના અવાજની અંદર એક લાઈવ પ્રોગ્રામની અંદર અને એક મોકો મળ્યો અને ખૂબ ખૂબ ધન્યવાદ આપને આપણા સ્ટુડિયોને આપણા તમામને. બીજું મેચ મને બહુ ગમે પણ જોવી બહુ ગમે એટલે રમવા ઓછું ગમે પણ જ્યારે આપણા કઈ પણ મેચ ચાલતી હોય ને આપણા ભારતીય ખેલાડી જ્યારે અમુક મેં તો બહુ મેચ જોઈ છે જ્યારે કટોકટી હોય છે ત્યારે કહેવાને એક અલગ પ્રકારનું રિઝલ્ટ હોય છતાં આપણે હાર ઉપર હોય અને કહેવાય જીત ઉપર જ્યારે એક જીતની અંદર ફેરવી નાખી અને દ્રશ્ય જ્યારે જોતા હોય છે ટીવીમાં એટલે આપણને એમ થાય કે વાહ ધન્યવાદ છે આપણા ભારતીય ખેલાડીને બહુ આનંદ થાય છે. હું ફરીથી આપના ગુજરાત ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો પણ આ સાહેબનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ, જે સવાલ હતો જે આપણે જોયું કે ઘણા લોકો આ મેચ માટે ખૂબ એક્સાઇટેડ છે અને ઘણા લોકો સ્ક્રીન પર પણ જોવાનું પસંદ કરતા હોય છે. હા, તો ટિકિટની એટલી એક્સાઇટમેન્ટ આ વખતે પણ ફાઇનલ સુધી જોવા મળી જ રહી છે. એબ્સોલ્યુટલી દરેક વખતે હોય છે. પહેલાં તો નક્કી કરે ભાઈ કોણ પાસ આપી શકે, પહેલાં પાસથી વાત શરૂ થાય અને ટિકિટ ઉપર પેલી પાસ ના થાય કે નહીં પણ ટિકિટ તો ચોક્કસ કરી જ આપજો. જી બિલકુલ. અને જે તમે કહ્યું એ બહુ સ્વાભાવિક વાત છે. 3000ની 6000માં આવું બધું વેચાય છે, આપણે પેપરમાં વાંચીએ છીએ અને ડિસ્કસ પણ કરીએ છીએ. ઇટ ઇઝ અ ક્રેઝ, નથિંગ એલ્સ. તમારે એક ઇવેન્ટ છે કે જે ઇવેન્ટમાં 1 લાખ માણસો જોઈ શકે એને જોવા માટે 2 લાખ હવે તો આવી કેટલી ઇવેન્ટ અમદાવાદમાં યોજાશે અને આપણે આના વિશે વાત કરતા રહીશું. જો કે અશોકભાઈ, આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આગામી કાર્યક્રમ એટલે કે અમારા નિર્માણ ન્યૂઝમાં અશોકભાઈ તમને ફરી એક વખત જોવા મળશે એટલે આ જ વિષય ઉપર વાત કરતા જોવા મળશે તો તમે ત્યાં પણ એમને જોઈ શકો છો. અશોકભાઈ, થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા બદલ. જી. તો હવે ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ, આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા રહીશું. તો લોકો આપણી સાથે જનતાના અવાજ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે આ મેચ વિશે વાત કરવા માટે. આજે જોઈ શકીએ છીએ કે આજે જે માહોલ જોવા મળી રહ્યો છે, આજે સવારથી હજી પણ લોકોની લાંબી લાઈનો ત્યાં આગળ જોવા મળી છે. હજી પણ લોકો ત્યાં જવા માટે અને ટિકિટ ખરીદવા માટે પણ એક્સાઇટેડ જોવા મળી રહ્યા છે. ક્યાંક કોઈ વિરાટ કોહલી માટે જવાનું છે તો ક્યાંક કોઈ શુભમન ગિલને જોવા માટે જવાનું છે. તો આ વખતે આપને શું લાગે છે કે અમદાવાદમાં કેવો માહોલ છે? બધું એક કોલર મિત્ર જોડાયા છે, તેમની સાથે કરીશું વાત. હાલો બેન, મારો ફોન કપાઈ ગયો છે બેન. હું કહેવા માંગુ છું કે ખરેખર કુકુ બોલવા માંગુ છું બેન કે ખરે ભાવના જ બોલો ભાઈ. બેન, હું કહેવા માંગુ છું કે આ મેચ ખરેખર રસાકસી બધી જામશે કરાવ છે. અંતે આપણે ગુજરાતમાં વિજય બેન ચોક્કસ આપણા માધ્યમિક કહેવા માંગુ છું. જી ચોક્કસ મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જણાવી શકો છો કે આજે કેવો માહોલ ત્યાં આગળ જોવા મળી શકે છે, એની સાથે સાથે કેટલો ક્રેઝ આઈપીએલની આ મેચનો જોવા મળી રહ્યો છે. તો આઈપીએલમાં આજે ફાઇનલમાં આરસીબી અને જીટી વચ્ચેનો આ મહામુકાબલો છે.
જે મહામુકાબલો આજે યોજાવા જઈ રહ્યો છે, જેની માટે આપ સૌ પણ એક્સાઇટેડ હશો. ઘણા લોકોએ ટિકિટ્સ લઈ લીધી હશે, તો ઘણા લોકો આજે ક્યાં મેચ જોવાના છે તે માટેનું પ્લાનિંગ થઈ ગયું હશે. ઘણા લોકો એવી રીતે પ્લાનિંગ કરતા હશે કે બધા જ મિત્રો સાથે બેસીને કોઈ કેફેમાં કે ઘરમાં પણ મેચને પ્રોજેક્ટરની સ્ક્રીન પર માણતા જોવા મળતા હોય છે, કારણ કે આ ફેસ્ટિવલ છે. ખરેખર અમદાવાદીઓ માટે, હું તો કહું છું ભારત દેશના બધા જ લોકોની માટે આ એક ફેસ્ટિવલ છે. મેચ ભલે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે, મુંબઈ, બેંગ્લોર, એવરીવેર તમે જોશો કે કેફેમાં આજે સ્પેશિયલ સ્ક્રીનિંગ હશે. ઘણા લોકોએ સ્ક્રીનિંગ માટે પણ ઘણા પહેલાથી પ્રી એડવાન્સ બુકિંગ કરાયેલું હશે. વધુ એક કોલર મિત્રો જોડાયા છે. હાલો હેલો, જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? અમરેવાડી જનતાનગરથી. જી, શું કહેશો, આજે આઈપીએલ ની ફાઇનલ મેચ નો ક્રેઝ કેવો જોવા મળી રહ્યો છે? સારો જોવા મળે, પણ અત્યારે આઈએ ટિકિટ મળી જાય એમ? ટિકિટ તો મળશે કે નહીં મને નથી ખબર, પણ હા, તમે આજે મેચ જોવા માટે કેટલા એક્સાઇટેડ છો? મને લાગે છે કે ઇટ્સ ટુ લેટ કે તમને હવે ટિકિટ મળે, છતાં પણ ના મળે તો તમે મેચ સ્ક્રીનિંગ કેફેમાં જઈને જોઈ શકો છો. કેટલા એક્સાઇટેડ છો અને કોની માટે આજે મેચ જોવા માંગો છો, જીટી કે આરસીબી? જીટી. જીટી માટે. જીટીમાં કોણ આપને પસંદ છે? ગિલ. તો ગિલ માટે જ મેચ જોવા જવાના છો? હા. શું લાગે છે આજે કેવું પરફોર્મન્સ રહેશે? અરે ગેલ જ ગુજરાત જ જીતે ને, ગુજરાતના વેરો. ઓકે, અને એની સાથે સાથે શું કહેશો આરસીબી માટે? એ લોકો પણ ફોર્મમાં છે, સામે વિરાટ કોહલીના ઘણા બધા ફેન્સ છે. વર્લ્ડ ટ્રોફી ગુજરાત જ જીતવાની છે. ઓકે, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાંથી લોકોને એક જ વિશ્વાસ છે કે ગુજરાત ટાઇટન્સ જ જીતે. એક હોય છે ને કે ગુજરાતમાં મેચ રમાતી હોય ને ગુજરાતની ટીમ હોય તો બધાને હોય કે ગુજરાતની ટીમ જીતે, પણ સામે કિંગ કોહલી માટે પણ એટલો જ પ્રેમ છે લોકોને કે આરસીબી જો જીતે છે એની માટેનું એક મહત્વપૂર્ણ એક કારણ હોય કે જે લોકોને હોય તો એ કિંગ કોહલી છે. એટલા જ માટે ઘણા લોકો આરસીબી માટે આવતા હોય અને જોવા માટે આવતા છે. પણ મેચ છતાં પણ ગુજરાત ટાઇટન્સની છે સામે, તો ગુજરાતીઓનું તો ગુજરાત ટાઇટન્સ માટેનો આ પ્રેમ જોવા મળવાનો જ છે. શુભમન ગિલ, જે રીતે એક ફેન ફોલોઈંગ વિરાટ કોહલીની છે, એવી જ રીતની ફેન ફોલોઈંગ શુભમન ગિલની પણ એક અલગથી છે. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હાલો હેલો, જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? અમદાવાદથી. જી, શું કહેશો, આજે અમદાવાદમાં છો, મેચ જોવા જવાના છો? જવાનું તો છે, પણ ટિકિટના ભાવ બેન બહુ આસમાન ઉપર છે. આપે ટ્રાય કર્યો છે ટિકિટ લેવાનો? અરે મેં તો બ્લેક બી વાત કરી રાખી છે, મળી જાય તો છેલ્લા અંશ બી લઈ લઈશું. અચ્છા, તો આપને મેચ જોવા માટે જવું છે ને ટિકિટ નથી મળી રહી? હા. તો ક્યાં ક્યાં પ્રયાસ કર્યો તમે? પહેલા ઓનલાઈન ટ્રાય કર્યો તો અને ત્યાં લાઈનમાં ઊભા રહ્યા હતા ટિકિટ માટે? મેં ઓનલાઈન ટ્રાય કર્યો, પણ ત્યાં વેટિંગ બહુ બધું છે. પછી મેં મારા ફ્રેન્ડ સર્કલ જોડે બી વાત કરી કે કોઈ ઓળખાણ રૂપે બી કોઈની પાસે ટિકિટ પડી હોય, જો કોઈને જવું ના હોય તો હું જવા તૈયાર છું. અરે, આપ કોની માટે જવા માટે માંગો છો? પહેલા તો આરસીબી કે જીટી? આરસીબી માટે. કોહલી મારો ફેવરેટ છે. અચ્છા, શું નામ છે આપનું? સંજય પરમાર. આરસીબી માટે જોવા જવા માંગો છો, વિરાટ કોહલીને જોવા માટે? હા. શું લાગે છે આજે કેવું પરફોર્મન્સ રહેશે વિરાટ કોહલીનું? જોરદાર. આરસીબી જીત થવાની છે. આરસીબી જીતવાની છે? વિરાટ કોહલી એકલા જીતાડી દેશે આરસીબી ને? હા, ના ના, આરસીબી ની ટીમ આખી જીતાડશે. ઓકે, પણ પૂરેપૂરા ફોર્મમાં છે ટીમ, પૂરી ફોર્મ. નહીં ટિકિટ મળે તો ક્યાંથી જોવાના છો મેચ? પછી તો નહીં મળે તો ટીવી તો છે જ ઘરે. ઓકે, તો ચલો, તમે ઓલ ધ બેસ્ટ, કે હજી પણ સમય છે, કદાચ તમને ક્યાંકથી ટિકિટ મળી જાય. અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જેમ મેં કહ્યું કે અમુક લોકો ગુજરાતના હોય તો બી જો આરસીબી જીતે એવું ઈચ્છતા હોય તો એકમાત્ર કારણ એ જ છે કે એ છે કિંગ કોહલી, વિરાટ કોહલી. વિરાટ કોહલી માટેનો પ્રેમ યંગસ્ટર્સમાં અત્યારે તો ક્યાંય ઓછો થાય તેવું જોવા નથી મળી રહ્યું ને ફોર્મમાં પણ ચાલી રહ્યા છે. કદાચ સેન્ચુરી ફટકારે તો લોકોના પૈસા પણ વસૂલ થઈ જાય. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હાલો. હેલો, કેમ છો? જી, કેમ છો? આપનું શું નામ છે, ક્યાંથી વાત કરી રહ્યા છો? હું કિશોરભાઈ બોલું છું. કિશોરભાઈ, ક્યાંથી વાત કરો છો? કિશોરભાઈ નવરંગપુરાથી બોલું છું. શું મેચ જોવા માટે જઈ રહ્યા છો આજે? મેચ જોવાની ઈચ્છા તો છે, પણ પહેલા મને કહો, તમે મેચ જોવા જવાના છો કે નહીં? યસ, જો અહીંયાથી રજા મળી જાય તો જવાનું મન તો છે. હા, તો ચોક્કસ આપણે ગુજરાતને જીતાડવા તમારે જવાનું જ છે. ઓકે, પણ હવે હેલો, તમારું ફેવરેટ કોણ?
હું તો વિરાટ કોહલી માટે જવાની છું. એકમાત્ર કિંગ કોહલીને જોવા માટે જ મારે મેચ જોવા જવું છે. બાકી હું ખોલીને કહું કે મેં તો આઈપીએલની મેચમાં બહુ મેચ પણ આ વખતે નથી જોઈ, પણ જ્યારે ખબર પડી છે કે આરસીબી જીતી છે પછી ટિકિટ માટે મથામણ કરી છે અને મને કિંગ કોહલીને જોવા માટે જ મેચ જોવા જવાનું છે. તમે ગુજરાતમાં રહો છો, ગુજરાત ન્યૂઝ ચેનલનું નામ ગુજરાત છે, ચેનલનું નામ ગુજરાત છે ને તમે એને જીતાડો છો. સો વોટ, એમાં છે ને ફેન ફોલોઈંગ એક બહુ જ અલગ વાત છે. હવે વાત જ્યારે ઇન્ડિયાની આવે છે ને તો ભારત દેશ માટે રમતો ખેલાડી આપણો વિરાટ કોહલી છે એટલે એ ત્યારથી જ પસંદ છે. ને હવે એક બેંગ્લોરમાં જઈને રમે કે પછી કોઈ પણ બીજી ટીમમાં પણ જઈને રમશે કે કોલકાતામાં પણ રમશે ને તો બી હું તો એની માટે જ જઈશ. અને આપને પણ ખબર હશે કે કદાચ આજકાલના ઘણા બધા યંગસ્ટર્સ એની માટે જ જતા હોય છે, મેચ રમવા માટે, જોવા માટે જતા હોય છે. એક મેચ છે ને, મેચની ફેન ફોલોઈંગ જો હોય ને તો એ સૌથી વધારે વિરાટ કોહલી માટે છે. શું આપને નથી પસંદ વિરાટ કોહલી? એ જે નિગમ તો મને ટણી બહુ કરે છે, બહુ ટણી કરે. હવે એ દિવસો ગયા, હવે એ અલગ જ દુનિયામાં છે, અનુષ્કા શર્માના સાથમાં છે અને ભક્તિમય માહોલમાં હવે તમે એને જોતા હશો. કંઈક અલગ જ બદલાયેલો સ્વરૂપ એનો જોવા મળી રહ્યો છે. અને જે ટણી છે ને એ કદાચ મને એવું લાગે છે ને ઘણા બધા જે પણ કોલર મિત્રો અત્યારે સાંભળી રહ્યા છે એવું પણ લાગે છે કે એક ફોર્મ છે એનો એક એટીટ્યુડ છે. એનો જો સ્કોર જોઈશું ને આપણે તો એ ડિઝર્વ કરે છે, એ એના પર સૂટ થાય છે કે જે રીતનું એનું સ્કોર બોર્ડ છે. એટલે કદાચ એણે જે કર્યું હશે પણ હવે એ બહુ જ કામ છે, એક અલગ જ સ્વરૂપ એનો હવે જોવા મળે છે. હવે હું ફરી પૂછીશ કે આપને વિરાટ કોહલી મને લાગે છે નથી ગમતો. હેલો. ગિલ બહુ સારો, બિલકુલ સોબર માણસ લાગે અને એ વાત કરે, ગેમ પણ સારી રમે પણ એનામાં એટીટ્યુડ નહીં, સેટ પણ નહીં. અને ખબર નહીં, કોહલીને તો એવું છે કે જાણે દરેક એના હાથમાં જ બોલ આવવો જોઈએ, કે એને જ કરવાના હોય, એના હાથે જ બધું વિકેટ પડવી જોઈએ. ઓલો વિકેટ ક્યાં લેતો હોય ને ઓલો 5 કિલોમીટર દૂર ઉભો કૂદકા મારતો હોય, એનું મોઢું કેવું કરે. માફ કરજો પણ આનાથી વધારે કદાચ હું નહીં સાંભળી શકું વિરાટ કોહલી માટે. હા, જનતાનો અવાજ કાર્યક્રમ છે, તમને કહેવા માટેનો પૂરેપૂરી સ્વતંત્રતા છે, પણ છતાં પણ હું આપને રોકવા માંગીશ કે હું જ નહીં, ઘણા બધા વિરાટ કોહલીના ફેન્સ અત્યારે આપને સાંભળી રહ્યા છે તો એમને નહીં ગમી રહ્યું હોય, કારણ કે કદાચ આપને ખબર હશે કે ઘણા લોકો આજે એક ટિકિટના ડબલ પૈસા આપીને પણ જો જઈ રહ્યા હશે તો વિરાટ કોહલી માટે જઈ રહ્યા હશે ને એની એ ટણી, એનો એટીટ્યુડ હવે પ્રેમાનંદ મહારાજના ચરણોમાં બધું જતું જ રહ્યું છે. તો મને લાગે છે કે આપે પણ હવે આ બધું ભૂલી જવું જોઈએ અને વિરાટ કોહલીના નવા સ્વરૂપ કરતા પણ હું કહીશ કે એનો સ્કોર બોર્ડ જોઈ લો, આપ પણ ફેન થઈ જશો. આજે પ્રાર્થના કરો તમે કે 0માં આઉટ ના થાય. ઓકે, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આનાથી વધારે કદાચ હું એટલા માટે પણ નહીં સાંભળી શકું કારણ કે 0 પર આઉટ થવું આજે તો શક્ય નથી જ. ઘણા બધા લોકો આ સાંભળીને કદાચ અત્યારે એવું એમને લાગી રહ્યું હશે કે ઇઝ ઇટ પોસિબલ, અને થાય તો બી શું છે, સચિન તેંડુલકર પણ થયો હતો. સચિન તેંડુલકરની પણ એક ફેન ફોલોઈંગ છે. કોઈ પણ ખેલાડી 0 પર પણ આઉટ થઈ શકે છે, 100 રન પણ બનાવી શકે છે. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હાલો. હેલો જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? હું નરેન્દ્રભાઈ બોલું છું, ગોતા, અમદાવાદથી. શું નામ છે આપનું? નરેન્દ્રભાઈ ગોતા. નરેન્દ્રભાઈ, શું કહેશો, કેવી મેચ આજે રહેશે? જવાના છો મેચ જોવા માટે? જે અત્યારે કોલ ઉપર વાત ચાલતી તમારા ભાઈને કોહલી ઉપર એટલો ગુસ્સો ના કરે. હા, મેં કીધું, તમે સાંભળ્યું નહીં મેં કેટલા રોક્યા એમને? ના, આ ભાઈ જે તમે તે વાત કરી છે, હું તો ઠીક કે ફેસ ટુ ફેસ હોય તો લાખો મારી નાખીએ. ચોક્કસથી, પણ બધાનું પોતપોતાનું મંતવ્ય હોય છે અને કદાચ એમને શુભમન ગિલ ગમે છે તો એ એમના વખાણ કરતા હતા, જેને વિરાટ કોહલી ગમતું હોય એ વિરાટ કોહલીના વખાણ કરશે. હવે આજ તો છે ને જંગ, આજ તમને ત્યાં મેદાન પર પણ જોવા મળશે. જ્યારે જીટી ચોકા છગ્ગા મારશે ત્યારે બધા જ જીટીના જેટલા પણ ફેન્સ હશે એ લોકોની એકદમ એક્સાઇટમેન્ટ જોવા મળશે અને જ્યારે આરસીબી તરફથી લોકો રમશે ત્યારે એમની એક્સાઇટમેન્ટ જોવા મળશે. તો એને જ કહેવાય છે જંગ અને આના પરથી જ આપણે કહી શકીએ છીએ કે રોમાંચક જંગ આજે જોવા મળશે. તમને પણ લાગે છે કે આજે કાંટાની ટક્કર છે? 65-70 કોહલી આજ કરવાનો છે. શું લાગે છે 65-70 કરશે કોહલી? હા. અરે આપણે સદી ફટકારવાનું વિચારીએ ને, કેમ નહીં, 100 સ્કોર પણ થઈ શકે છે, કોઈના પણ થઈ શકે છે. પણ જ્યારે બી આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યારે ચોગ્ગા છગ્ગા વાગશે ને ત્યારે બધા જ લોકોના પૈસા વસૂલ થશે. જેટલા પણ ક્રિકેટ લવર્સ છે ને એ લોકોને આજે મજા પડી જશે. શું લાગે છે આપને, કેટલી સેન્ચુરી જોવા મળી શકે છે? હેલો, શું લાગે છે આજે સેન્ચુરી કોની જોવા મળી શકે છે? તમે શું કહેવા માંગો છો કોહલી માટે? તમે કદાચ મને સાંભળ્યું જ હશે
કે વિરાટ કોહલીની હું ફેન છું એટલે બટ ઓબ્વિયસ છે કે મને તો આજે એ જ છે કે સેન્ચુરી મારશે અને મારશે જ 120% આજે વિરાટ કોહલી બહુ જ સારું પરફોર્મ કરશે અને એના જેટલા પણ ફેન્સ હશે એ લોકો આજે ઝૂમી ઉઠશે મેદાનમાં, સ્ક્રીનિંગ જોતા હશે, ઘરે બેસીને જોતા હશે તો પણ આજે ટેબલ ખુરશી બધા જ પછાડી દેવાના છે જ્યારે વિરાટ કોહલી રમશે ત્યારે. મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે જંગ જોવા મળવાની છે વિરાટ કોહલી વર્સિસ શુભમન ગિલ કહી શકાય છે. રજત પાટીદાર ઇઝ અ કેપ્ટન બટ સ્ટીલ આપણે જોઈ રહ્યા છે કે વિરાટ કોહલીના નામની ગૂંજ છે. વિરાટ કોહલી અમદાવાદમાં આવે, પરફોર્મ કરે એટલે હું તો કહું છું કે ત્યારથી લેન્ડ કરે ને ત્યારથી જ માહોલ ચેન્જ થઈ જાય છે, બદલાઈ જાય છે. અને હવે તો આરસીબીની પણ ફેન ફોલોઈંગ ખૂબ સરસ છે. રોયલ ચેલેન્જર બેંગ્લોર આ જે ટીમ છે આખી ટીમ માટેની પણ એક અલગ ફેન ફોલોઈંગ છે. ગુજરાત ટાઇટન્સ પણ સેમ ઇટ ઇઝ કારણ કે ગુજરાતમાં મેચ રમાવાની છે અને શુભમન ગિલની પણ ફેન ફોલોઈંગ 100% છે. હું ફેન છું દેટ ઇઝ ડિફરન્ટ પણ શુભમન ગિલ પણ ખૂબ જ સરસ પ્લેયર છે. એની સાથે સાથે જે એક પેલું કહેવાય ને કે પર્સનાલિટી પ્રમાણે પણ વિરાટ કોહલીને કોઈ થોડું ઘણું ટક્કર આપી શકે તો એ પણ છે શુભમન ગિલ. વધુ એક કોલર મિત્રો જોડાઈ ગયા છે. હાલો જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? हेलो हेलो जी, શું નામ છે આપનું? સુરતથી દિનેશભાઈ બુટાણી. જીતેશભાઈ મેચ જોવા માટે આવ્યા છો અમદાવાદ? हेलो જીતેશભાઈ મેચ જોવા માટે આવવાનું પ્લાન કર્યું હતું અમદાવાદ કે પછી પહેલાથી જ નક્કી હતું કે સુરતથી જ મેચ જોવાની છે? હા, પહેલેથી નક્કી હતું સુરતથી જ જોવાની છે. મેચ કોની માટે જોવાના છો, આરસીબી કે જીટી? નહીં અમદાવાદ. નહીં મેચ આજે જે મેચ છે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે છે ત્યારે આપ કોને સપોર્ટ કરી રહ્યા છો? આપણે ગુજરાત હો, શુભમ ગિલ. શુભમન ગિલ, શું લાગે છે કેવું પરફોર્મન્સ રહેશે આજે શુભમન ગિલનું? હા, કેવું પરફોર્મન્સ રહેશે આજે ગુજરાતને? ઓકે, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કદાચ બહુ જ સારી રીતે મારો અવાજ નતા સાંભળી શકતા પણ હી ઇઝ અ ફેન ઓફ શુભમન ગિલ એટલે ગુજરાત ટાઇટન્સ સુરતથી હતા. ગુજરાતમાં મેં કહ્યું કે ઘણા ગુજરાતીઓ છે 100% શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સની જે ટીમ છે તે જીતે એવી આશા રાખી રહ્યા છે અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોને એ જ છે કે આજે ગુજરાત ટાઇટન્સ જ જીતે. એની સાથે સાથે જે પ્રકારનું અત્યાર સુધી પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ જોતા આપણે કંઈ જ ન કહી શકીએ કે ખરેખર કઈ ટીમ જીતશે. વધુ એક કોલર મિત્રો જોડાયા છે. હાલો જી, આપનું નામ જણાવશો? મારું નામ વિજય ચૌહાણ. વિજયભાઈ શું કહેશો, આજે કોણ મેચ જીતશે? આજે ગુજરાત જ જીતશે કારણ કે હું ગુજરાતી છું. હેલો. ઓકે, જી જી જી, બિલકુલ બિલકુલ, આગળ. આજે ગુજરાત જ જીતશે અને ગુજરાતી એ ગુજરાતમાં જ રહેવું જોઈએ. અચ્છા, તો એનાથી ડિફાઇન થાય છે કે આપણે ગુજરાતીએ છે કે નહીં? જો અગર ગુજરાત ટાઇટન્સ સપોર્ટ નહીં કરીએ તો વી આર નોટ ગુજરાતીઝ. કારણ કે દરેક મારી એક નહીં ગુજરાતી તો છો જ તમે પણ ગુજરાતમાં રહીને ગુજરાતને સપોર્ટ કરો તો વધારે સારું રહે. પણ કિંગ કોહલીની ફેન ફોલોઈંગ વિશે શું કહેશો? કિંગ કોહલી મેડમ. હાજી બોલો બોલો, તમારો અવાજ આવી રહ્યો છે. મારી એક વાત સાંભળો, દરેક કિંગે પ્રિન્સ માટે જગ્યા ખાલી કરી જ દેવી પડે. ઓકે, ઇન શોર્ટ આપની મતે ગુજરાત ટાઇટન્સ જીતે આજે? એટલે આજે પ્રિન્સ નો દિવસ છે. તમારા માટે સોરી કહેવું પડશે કારણ કે કિંગ આજે જાશે. ઓકે, થેન્ક યુ સો મચ. મારી માટે સોરી કહેવું પડશે કારણ કે હું કિંગ કોહલીના વખાણ કરી રહી છું બટ ગુજરાત જીતશે તો મને દુઃખ બિલકુલ નહીં થાય. આઈ એમ ઓલ્સો હેપી અગર જો ગુજરાત જીતે તો. આઈ એમ જસ્ટ અ ફેન ઓફ વિરાટ કોહલી. ઓકે, વિરાટ કોહલીની ફેન છું પણ જો ગુજરાતમાં ગુજરાત જીતશે તો મને કોઈ દુઃખ નહીં થાય. હું ખાલી વિરાટ કોહલી ચોગ્ગા છગ્ગા મારી દે અને એનું પરફોર્મન્સ બહુ જ સારું રહે એ ઈચ્છું છું પણ હા, એવું નથી કે ગુજરાત ટાઇટન્સ જીતશે તો મને કંઈ દુઃખ થશે. ઓકે, આપણે વાત કરી રહ્યા છે આજે કે ગુજરાત ટાઇટન્સ જીતશે કે આરસીબી જીતશે, કેવો માહોલ છે આજે. ગઈકાલ રાતથી જ લોકો ત્યાં આગળ આપણને જોવા મળી રહ્યા છે પણ એની સાથે સાથે વધુ એક વાત એ પણ છે મહત્વની કે વરસાદ ના પડે નહીં તો ઘણા બધા લોકોના દિલ તૂટી જશે. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? હું વેરાવળથી બોલું, ગીર સોમનાથ જીતેન્દ્રભાઈ મહેતા.
વિરેન્દ્રભાઈ, શું કહેશો? મેચ જોવાનું પ્લાનિંગ કેવી રીતના કર્યું છે આજે? હાલો, હા, આજે મેચ જોવાનું પ્લાનિંગ કેવી રીતે કર્યું છે? મેચ પ્લાનિંગ અમારે અગાઉ ટિકિટ લઈ ગયેલી હતી અમદાવાદથી જ. આમ તો અમે આવ્યા હતા, અમારા અહીંયા બેન અમારી દીકરી અમદાવાદ છે, અમે ટિકિટ લઈને આવ્યા છે. શું વાત છે, આપ અમદાવાદમાં છો અત્યારે? અત્યારે અમદાવાદમાં જ છે, સ્ટેડિયમની બારોબાર. ઓ ગ્રેટ, કેવો માહોલ છે અત્યારે સ્ટેડિયમની બહાર? અહીંનો માહોલ એટલો બધી જોરદાર છે કે વાત જવા દો, જોરદાર માહોલ છે અત્યારે. લોકો અત્યારથી તમને સ્ટેડિયમના ત્યાં જોવા મળી રહ્યા છે? અરે બહુ પબ્લિક છે અત્યારે, બધા ટી શર્ટો લઈ છે, ટોપી લઈ છે, બધું ઘણું બધું લઈ છે અત્યારે. અચ્છા, તો શું ત્યાં આપને શું લાગી રહ્યું છે કે ગુજરાત ટાઇટન્સના ફેન્સ વધારે છે કે આરસીબી ના? 110% ગુજરાત, આપણે ગુજરાતી છે, ગુજરાતને સપોર્ટ કરાયો ને મેડમ. જી બિલકુલ, એટલે ગુજરાત ટાઇટન્સ જીતશે એવું લાગે છે આજે? 110% ગુજરાત ટાઇટન્સ જીતશે. ત્યાં ટી શર્ટ ગુજરાત ટાઇટન્સ થી વધુ વેચાઈ રહી છે કે આરસીબી ની? ગુજરાત ટાઇટન્સ વધારે વેચાય. તમે ગુજરાતના ફેન છો એટલા માટે નહીં, ઓનેસ્ટ આન્સર આપજો. નહીં, ગુજરાતી છે એટલે ગુજરાતના જ આપણે કહેવું એવું નથી, જરૂર નથી, પણ વેચાય છે ગુજરાતના. ઓકે, તો આપ અત્યારથી કેમ પહોંચી ગયા છો? અત્યારે તો 3:30 થયા છે, આટલા વહેલા કેમ પહોંચી ગયા? એડવાન્સમાં જયેલા છે, મારી દીકરીનું ઘર છે એ બાજુ અમારું ત્યાં. અચ્છા, એટલે વહેલા પહોંચી ગયા છો. હા, એટલે વહેલા પહોંચી ગયા છે. વ્યવસ્થા કેવી છે? પાર્કિંગ મળી ગયું છે? માહોલ જોવા કેવો માહોલ છે? પાર્કિંગ મળી ગયું છે? વ્યવસ્થા કેવી છે ત્યાં? વ્યવસ્થા બહુ સરસ છે, ગુજરાત ગવર્મેન્ટની વ્યવસ્થા બહુ સરસ છે, બહુ સરસ છે. જી બિલકુલ, તો આશા રાખીએ છીએ કે આપ આવી જ રીતે મેચ પણ એન્જોય કરો. મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જોઈ રહ્યા છે આપણે કે લોકો 3:30 વાગ્યાથી જ અત્યારે સ્ટેડિયમની બહાર જઈને બેસી ગયા છે. એટલે અત્યારે આજે છે ને, મને લાગે છે કે સવારથી જ લોકોને એવું હશે કે એક બોલ આપણે જોઈએ. મેચ તો ઇન ગ્રાઉન્ડ સાંજે શરૂ થતી હોય છે, પણ આજે એક્સાઇટમેન્ટ છે, આજે માહોલ માણવા માટેની વાત છે, એ તો બપોરથી જ શરૂ થઈ જાય છે. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હાલો, હા, આપનું નામ જણાવશો? ક્યાંથી વાત કરી રહ્યા છો? સુરતથી બોલું છું. શું નામ છે આપનું? મુકેશભાઈ. મુકેશભાઈ, મેચ જોવા માટે અમદાવાદ નથી આવ્યા, શું પ્લાનિંગ છે મેચ જોવા માટેનું આજે? ના, ઘરેથી જ જોવાના છે. કોની માટે જોશો મેચ? જીટી કે આરસીબી? જીટી માં કોના માટે? કોણ લાગે છે આજે મેચ જીતાડશે? આજ તો શુભમ જ જીતાડશે. શુભમન ગિલ જીતાડ દેશે? હા. વરસાદ આવી શકે છે શું લાગે છે? નહીં, વરસાદ નહીં આવે આજે. નહીં આવે આજે વરસાદ. તમે મેચ જોવા માટે અમદાવાદ કેમ નહીં આવ્યા? નહીં, આજે ઘરેથી ત્યાં તડકો બહુ લાગે. ઓકે, પણ મેચ તો સાંજે છે. ઓકે, પ્લાનિંગ શું છે? ઘરે બેસીને મિત્રો સાથે જોવાનું છે, કેફેમાં જવાના છો? નહીં, મિત્ર સાથે ઘરે બેસીને. ઓકે, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પણ લોકો મેચ જોવા માટે નથી આવ્યા એ લોકોનું કંઈક ના કંઈક પ્લાનિંગ ઘરમાં હશે. પોપકોર્ન આવી જશે, કોલ્ડ ડ્રિંક આવી જશે, નાસ્તો આવી જશે, પ્રોજેક્ટર લાગી જશે, બધા જ એક સાથે બેસીને મેચ જોશે ને. આજે 3-4 કલાક હોય છે મેચના, એ એક એવા હોય છે કે જેમાં એવું કહી શકે છે કે ફેમિલી, ફ્રેન્ડ્સ બધા જ એકબીજાને મળીને એન્જોય કરતા હોય છે. એક ફેસ્ટિવલ જેવો માહોલ આપણને ભારત દેશમાં મેચના દિવસે જોવા મળતું હોય છે. પહેલા ભારત પાકિસ્તાનની મેચ હોય, ભારત ઓસ્ટ્રેલિયાની મેચ હોય ત્યારે જ આવો માહોલ જોવા મળે, પણ નાઉ ધ ડેઝ કે જ્યારે આઈપીએલ માટે પણ આવો ક્રેઝ છે. વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હાલો, જી આપનું નામ જણાવશો? ક્યાંથી વાત કરી રહ્યા છો? હું અમદાવાદ જસવંત નગરલાલ પરમાર. આજની મેચ માટે સ્ટેડિયમમાં જવાના છો કે ઘરેથી જ જોવાના છો? હાલો, હા, આજની મેચ જોવા માટે સ્ટેડિયમ પર જવાના છો કે ઘરેથી જ જોવાના છો? ઘરેથી જ જોવાના છે. અચ્છા, કોની માટે જોવાના છો? કોણ જીતશે આજે? જીટી, ગુજરાત ટાઇટન્સ. ઓકે, કોણ છે ફેવરેટ તમારું ગુજરાત ટાઇટન્સમાં? હા, ગુજરાત ટાઇટન્સમાં કોણ તમારું ફેવરેટ છે? શુભમ ગિલ. શુભમન ગિલ. ઓકે, શુભમન ગિલ સિવાય શું લાગે છે કોણ સપોર્ટ કરશે મેચને જીતાડવામાં? શુભમ ગિલ. ઓકે, શુભમન ગિલ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શુભમન ગિલની ફેન ફોલોઈંગ કંઈ જ ઓછી નથી. દેટ વી કેન સી. આપણે જોઈ શકીએ છીએ કે કેટલા બધા ફોન્સ આવી રહ્યા છે જે શુભમન ગિલ માટે છે, જે ગુજરાત ટાઇટન્સ માટે છે. એટલે ગુજરાતમાં રહેતા લોકો એક તરફ પોતાના દિલમાં વિરાટ કોહલી હોય તો પણ એને સાઈડમાં મૂકે છે, પહેલા ગુજરાતને સપોર્ટ કરે છે. વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હાલો, જી આપનું નામ જણાવશો? ક્યાંથી વાત કરી રહ્યા છો? જગદીશ કટારિયા, બાપુનગર, અમદાવાદ. શું નામ છે આપનું? જગદીશ કટારિયા. જગદીશભાઈ, શું કહેશો? આજની મેચ ક્યાંથી જોવાના છો? આજની મેચ એકચ્યુઅલી ઘરેથી જોવાના. ઓકે, ઘરમાં પ્લાનિંગ કર્યું છે, ફ્રેન્ડ્સ, ફેમિલી બધાની સાથે? હા. કોની માટેનું ચીયર અપ છે આજે?
ગુજરાત ફ્રેન્ડ ટાઇટન્સ સર્કલ કે ભેગું આરસીબી? કર્યું છે આજે. ગુજરાત ટાઇટન્સ કે આરસીબી? કહેવાનું જ ના હોય ને, ગુજરાત જ હોય. ઓકે, કોણ છે ફેવરેટ ગુજરાતમાં? ઓલવેઝ બે ઓપનર. ડન. એટલે આપને લાગે છે કે આજે બેટિંગ લાઇનઅપથી જ મેચ જીતી જવાશે યસ. અને આરસીબી નું પરફોર્મન્સ કેવું રહેશે? આરસીબી નું રહેશે પણ લેવલ ટુ લેવલ ચાલશે. અચ્છા, આપને લાગે છે કે વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે ટક્કર જોવા મળશે? ત્યાં આગળ ગ્રાઉન્ડમાં પણ ઘણા લોકો આરસીબી ને સપોર્ટ કરી શકે છે. મને તો અત્યારથી એવું લાગે છે કે વિરાટ કોહલી આ વખતે નહીં ચાલે. સોરી, આવશે નહીં એટલે? એટલે ચાલશે નહીં. ઓકે, ચાલશે નહીં. ડન ડન ડન. ઓકે, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે લોકો આપણે એ પણ જોઈએ છે વધુ એક કોલ ફરી એક વખત ગુજરાત ટાઇટન્સ માટે. અને લોકોનો ડર વિરાટ કોહલી માટે જ હોય, એટલે પહેલા લોકો એ જ કહે કે વિરાટ કોહલી નહીં ચાલે, અને વિરાટ કોહલી ના ચાલે તો કદાચ આરસીબી ના જીતે, એવું પણ હોઈ શકે. બટ ધ થિંગ ઇઝ કે રજત પાટીદાર જે કેપ્ટન છે એ પણ બહુ જ સારા પ્લેયર છે, એમનું પરફોર્મન્સ પણ બહુ જ સારું જોવા મળી રહ્યું છે. એમના સિવાય પણ આરસીબીની ટીમ મજબૂત તો છે ટક્કર આપવા માટે, પણ લોકોની લાગણીઓ ગુજરાત ટાઇટન્સ માટે જોવા મળી રહી છે. તો આજે ઘણા બધા કોલર મિત્ર આપણી સાથે જોડાયા કે જેમણે જણાવ્યું કે લોકો આજની મેચ માટે કેટલા એક્સાઇટેડ છે, પોપકોર્ન, ધમાલ, મસ્તી અને સ્ક્રીનિંગની સાથે મેચ જોવા માટે તૈયાર છે. તો ઘણા લોકો સ્ટેડિયમ પર જવા માટે અત્યારથી તૈયારીઓ કરી રહ્યા છે અને ઘણા લોકો તો ત્યાં પહોંચી પણ ગયા છે. તો આજે આ જ રીતે આ ફાઇનલ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ફાઇનલ મેચ જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે ત્યારે ચારે તરફ તમને આજે ચેરઅપ જોવા મળશે. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.